હવે એમના કાર્યક્રમમાં આ કાર્યક્રમમાં એ તો સ્ટાર બેન્ડ લાવવાનું, લોકોને નચાવવાનું, કૂદવવાના અને હબો કરવાનો એ ધારાસભ્ય તરીકે એને શોભે? એને નેત્રંગના એક કાર્યક્રમમાં કે બહેનો મુઠ્ઠીવાળો, બધી બહેનો મુઠ્ઠીવાળો ને બધી બહેનોને મુઠ્ઠીવાળો, એટલે બહેનોને એ છે કે કંઈક હશે, કંઈ આપવાના હશે, ત્યારે કે બહેનો મુઠ્ઠીવાળો અને અબો કરો, અબો. આ એમના સંસ્કાર છે ભાઈ. આ આદિવાસીને કઈ દિશા તરફ આ ધારાસભ્ય લઈ જવા માંગે છે? આમ આદમી પાર્ટીના એક કાર્યક્રમમાં બીજા બધા નેતાઓ અબો બોલે, અબો મુઠ્ઠીવાળીને. આ સંસ્કાર છે ભાઈ. બિરસા મુંડાના જીવનમાંથી પ્રેરણા લો. બિરસા મુંડાએ તો એવું કીધું છે, પૂર્વજો અંધશ્રદ્ધા દૂર કરો, વ્યસનો દૂર કરો અને શિક્ષણ પર ભાર મૂકો તો આદિવાસીનો વિકાસ થવાનો. બિરસા મુંડામાંથી પ્રેરણા લેવી જોઈએ. ને રાજ્ય સરકાર, ભારત સરકાર, દેશના પ્રધાનમંત્રી અમે આ કામ કરી રહ્યા છીએ, દેશને વિકાસના માર્ગે લઈ જવા માંગે, આદિવાસી દેશના વિકાસમાં જોડે એ રીતના. અને આજે નર્મદા જિલ્લામાં આજે જે બે મોટા કાર્યક્રમ થયા છે, આખા નર્મદા જિલ્લા જ નહીં, આખા ગુજરાતને, આખા દેશે એને જોયો છે, વિશ્વના લોકોએ જોયું છે આ બંને કાર્યક્રમનો. એકતા પરેડનો કાર્યક્રમ કેટલો સુંદર એકતા પરેડનો કાર્યક્રમ હતો. તો આને ખરેખર એમને પ્રશંસા કે આ તો કેવી નિમ્ન કક્ષાની વાત કરે છે. સર, એક બાજુ એમણે અભિનંદન પણ આપ્યા કે એનો સ્વભાવ જ છે. મેં નથી કીધું કે નેત્રંગમાં અબો. હવે એનામાં આ જ પ્રકારના સંસ્કાર જે છે, પોઝિટિવ વાતો ક્યારેય કરતા જ નથી. આજે જે પ્રકારે રાજ્ય સરકારને ભારત સરકાર જે વિકાસના કામો કરી રહ્યા છે, એ વિકાસના કામોમાં ફાયદો એ બી લે છે, એમના સમર્થકો પણ લે છે. મારી પાસે પુરાવા છે. સરકારની જે યોજનાઓ છે એ કે ભાજપના લોકો એટલા થોડા લે છે, બધા જ લોકો હોય, કોંગ્રેસના હોય, આમ આદમી પાર્ટી, બીજા સરકારની સાથે ન જોડાયેલા આમ અને દેશના પ્રધાનમંત્રી 100નો વિકાસ કરી, જ્ઞાતિ જાતિના ધર્મના ભેદ વગર એ માણસ કામ કરી રહ્યો છે. તો આવી ટીકા ટિપ્પણી વિરોધ પક્ષોએ બહુ કરો, વાંધો ને, અધિકાર છે, તમે હિસાબ માંગો, બધું માંગો, પણ એનું થોડુંક મર્યાદા હોય. માંસ મટન ખાધું આ બધી કંઈ એનો કંઈક પ્રશ્ન છે એમનો?